પાટણમાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ। બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરે શિલ્પા ઠાકોરને આપ્યું હતું બાળક। બાદમાં બાળકને બોગસ તબીબ સુરેશ ઠાકોરે નીરવ મોદીને દત્તકના નામે વેચી દીધું હતું। હાલ તો બાળકને પાલનપુરના શિશુગૃહમાં મોકલી દેવાયું। આ તરફ આરોપી શિલ્પા ઠાકોરના 4 દિવસના રિમાન્ડ મંજૂર, તો રૂપસિંહ ઠાકોરની પોલીસ કરી રહી છે પૂછપરછ। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની હાલત બની કફોડી। એવામાં સુરત ડાયમંડ વર્કર યુનિયને ઉચ્ચારી ચીમકી કે જો રાજ્ય સરકાર રત્ન કલાકારો માટે આર્થિક સહાય જાહેર નહીં કરે તો આગામી ચૂંટણીમાં તેની અસર જોવા મળશે। ડાયમંડ વર્કર યુનિયન અનુસાર હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોના પગારમાં ઘટાડો થયો છે। મુખ્યમંત્રીથી લઈને ઉદ્યોગ મંત્રી સુધી રજૂઆતો કરી, તેમ છતાં રત્ન કલાકારોના હિતમાં કોઈ નિર્ણય નથી લેવાયો। જો સરકાર સહાય નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોને મત આપવો અને કોને નહીં તેનો નિર્ણય રત્ન કલાકારો લેશે।